હાલો મિત્રો, હું હોસ્પિટલમાં દાખલ હતો અને હવે એકદમ સ્વસ્થ થઈ ગયો છું તમારી બધાની પ્રાર્થના અને માતાજીની કૃપાથી. અને હવે આજે ઘણા ટાઈમ પછી વિડીયો બનાવીએ છીએ નથી, પણ આજે અમે અમારી એક લોકલ રેસીપી બનાવીએ છીએ, ગલકામાંથી જ બનાવીએ છીએ. હું તમને જો આજે એની બનાવતાની રેસીપીને બધું બતાવું છું. જો હવે રીતે ગલકા લેવાના, ગલકાને છોલી અને એની છાલ કાઢી નાખવાની અને નાના નાના ટુકડા કરી દેવાના. તેલ નાખીશું, આદુ લસણની પેસ્ટ, ભરપૂર આ લસણ નાખવાનું આમાં, અને લીલા મરચાં. એમાં સૂકું મરચું નહીં નાખતા, ઓપ્શન છે, કદાચ કોઈ નાખવું હોય તો નાખી શકાય. મીઠું, હલ્દી, મસાલા હવે સાંતળી લેવાનું છે. આદુ લસણની પેસ્ટ અને મીઠું હળદર નાખીને મસ્ત સ્મેલ આવે છે ભાઈ. વઘારની જે સમારેલા ગલકા હતા એ નાખી દેવાના, અને ગલકા લગભગ 60-70% તેલમાં સાંતળી જાય, બફાઈ જાય એટલે પછી જરૂર પૂરતું પાણી નાખવાનું. પાણી આમાં બાજરીનો લોટ નાખવાનો ઉમેરવાનો છે, એટલે એ પ્રમાણે પાણી નાખવાનું. એટલે ક્વોન્ટિટી તમે કેટલા માણસોની બનાવો એ પ્રમાણે, અને લોટ કેટલા પ્રમાણમાં છે એ પ્રમાણમાં એના કરતાં લગભગ 3 ગણું પાણી નાખવાનું લોટ કરતાં. હવે આ પાણીમાં ગલકા બફાવા દેવાના. આમાં બાજરીનો લોટ નાખીશું, ધીરે ધીરે નાખવાનો, ગઠ્ઠા ના બાજી જાય, ધીરે થોડો થોડો કરીને. અને આ રીતે હલાવતા રહેવાનું, એને ગઠ્ઠા ના બાજવા જોઈએ. થઈ ગયો ગલકા લોટ તૈયાર. આવી જાઓ, ચાલો, ગલકા લોટ તૈયાર છે. પણ આમાં તેલ, સિંગ તેલ પાડવાનો. હા, બસ આ રીતે સિંગ તેલ પાડો અને પછી કરી નાખો મિક્સ આ રીતે. બસ આને ગલકા લોટ કહીએ છીએ અમે. એટલો ટેસ્ટી લાગે છે અને એકદમ હેલ્ધી. કારણ કે બાજરીનો લોટ તો જો સૌરાષ્ટ્રમાં તો અને બાજરી વધારે ખવાય છે, તો એ લોકો માટે તો એક સરસ આઈટમ છે. સવારમાં એકદમ તમારે શક્તિ પણ આવી જાય બાજરી ખાવ એટલે સવારમાં.